બનાસકાંઠા જિલ્લામાં ઠેર ઠેર હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ। બનાસકાંઠા જિલ્લામાં આજે હનુમાન જન્મોત્સવ નિમિત્તે પાલનપુર, ડીસા, ધાનેરા, થરાદ, લાખણી, દાંતીવાડા, દિયોદર, અમીરગઢ સહિત ગ્રામીણ વિસ્તારોમાં હનુમાન જન્મોત્સવ નિમિત્તે વહેલી સવારથી જ હનુમાનજી મંદિરે ભક્તોની ભારે ભીડ જામી હતી। અનેક જગ્યાએ હવન, શોભાયાત્રા સહિત અનેક વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। જ્યાં જિલ્લા મથક પાલનપુર ખાતે આવેલ કંથેરિયા ધામ ખાતે હનુમાન જન્મોત્સવ દિવસ નિમિત્તે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોની ભારે ભીડ જામી હતી। જેમાં લોકો સુરત, અમદાવાદ સહિત દૂર દૂરથી મંદિરે દર્શન કરવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। મંદિર ટ્રસ્ટ દ્વારા આજે મંદિર પ્રાંગણમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। જેમાં વિદ્વાન પંડિતો દ્વારા યોજાયેલ મારુતિ યજ્ઞમાં બેઠેલા યજમાનોએ આહુતિ આપી હતી। મંદિરના મહંત ગુરુશ્રી 1008 મહામંડલેશ્વર શ્રીપાગીરીજી મહારાજના સાનિધ્યમાં મંદિરે આવનાર દરેક ભાવિ ભક્તો માટે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। સાંજે ભવ્ય શોભાયાત્રા નીકળશે તેમજ ભંડારો યોજાશે, જેમાં આવનાર સંતો મહંતોનું સામૈયું કરીને સન્માન કરવામાં આવશે। રાત્રિ દરમિયાન ખ્યાતનામ કલાકારો દ્વારા લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। મંદિર ટ્રસ્ટ દ્વારા પાલનપુર શહેરમાં ઘરે ઘરે જઈને બુંદીનો પ્રસાદનું વિતરણ કરવામાં આવશે। મારું નામ રેખાબેન જાની છે અને અમે લગભગ 3 વર્ષથી પાલનપુરમાં રહીએ છીએ। કંથળિયા હનુમાનજીની બહુ જ મહિમા છે, સ્વયંભૂત પ્રકટ છે અને આજે હનુમાન જયંતિ હોવાના કારણે હકીકતમાં તો હનુમાન જયંતિ બધા કહે છે એટલે કહી રહી છું, પણ એકચ્યુઅલીમાં હનુમાન દાદાનો આજે જન્મ થયો હતો એટલે હનુમાન જન્મોત્સવ કહેવાય। કારણ કે જયંતિ એને કહેવાય કે જે મરી ગયા હોય અને હાલની તારીખમાં બી સ્વયંભૂ હનુમાનજી છે એટલે આપણે એના પર અતૂટ વિશ્વાસ છે મને અને શ્રદ્ધા છે અને એમ જ અહીંયા આજે ભાવિક ભક્તોનું પૂર આવ્યું છે અને બધા દર્શન કરવા આવ્યા છે। સ્વયંભૂત પ્રકટ થયેલા હનુમાનજી છે એટલે એમની મહિમા અપરંપાર છે। મારું નામ રેખાબેન સુરેશભાઈ તમાકુવાળા છે। હું આજે 30 વર્ષથી સુરતથી આવું છું। આ કંથારિયા હનુમાન ધામ પ્રત્યે મને ખૂબ જ શ્રદ્ધા છે, આસ્થા છે। મારા સગળા કાર્ય દાદાની કૃપાથી થાય છે। આજે હું તમારા જોડે જે વાત કરું છું, આજે દાદાનો ખૂબ મોટો દિવસ છે। આજે હનુમાન દાદાની બર્થડે, હનુમાન જયંતિ, સમગ્ર વિશ્વના દેવો આજે નમન કરે હનુમાન દાદાને। આટલો સુંદર યજ્ઞનો અહીંયા પ્રોગ્રામ, સર્વ પાલનપુર ભાવભક્તિ ભર્યું, અહીંયા આનંદ ઉલ્લાસભર્યું વાતાવરણ છે। એકવાર તમે પાલનપુર આવો, દાદાના દર્શન કરો, ખૂબ ધન્યતા અનુભવો। દાદાના દર્શન કરવાથી જ અને એમના ખાલી સ્મરણથી જ તમારી બધી મનોકામના પૂર્ણ થાય છે। અને અહીંયા હરેક સંતો, હરેક મહાત્માઓ, સર્વનો ખૂબ જ સહયોગ છે। સર્વ ભક્તજનો, સર્વ પાલનપુરના સર્વ સજ્જનો, વ્યક્તિઓ સર્વ અહીં પ્રેમથી, શ્રદ્ધાથી મંગળવાર, શનિવાર કે કોઈ પણ નાના મોટા તહેવારો આનંદ ઉલ્લાસથી ઉજવે છે। આજનો દિવસનો મહિમા તો કંઈક અનેરો જ છે અને અહીંયા પૂજ્ય શિપ્રાદાસ ગિરી બાપુ જે દિન પ્રતિદિન ઉત્તરોત્તર પ્રગતિ સાંધીને મંદિરનો ફાળો મોટો કર્યો છે। એમને ઘણી જગ્યાએ, ઘણા દેશ વિદેશમાં એમના હનુમાન દાદાના કંથારિયા હનુમાનજી દાદાના નામનો ડંકો વગાડ્યો છે। અત્યારે શિવગીરી બાપુ પણ ખૂબ જ શ્રદ્ધાભાવપૂર્વક સર્વ ભક્તોનું, સર્વ મહેમાનોનું પ્રેમથી સ્વાગત કરે છે અને આજે ભાવથી, શ્રદ્ધાથી, ઉલ્લાસથી હનુમાન દાદા, જે કંથારિયા હનુમાન દાદા બાળ સ્વરૂપ દેખાય છે, સ્વયં પ્રગટ થયેલા છે કંથાના ઝાડમાંથી અને સાથે સર્વ દેવો હનુમાનજીની સાથે શનિદેવ મહારાજ, મહાદેવ દાદા, માતાજી, સર્વ દેવદેવીઓની મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવેલી છે। મંદિર આ છેલ્લા 45 વર્ષથી આખા પાલનપુરમાં હનુમાન જયંતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। એમાં બહુ આખા ભારતમાં ઉજવાય છે, પરંતુ બનાસકાંઠામાં જે પાલનપુર કંથેરિયા હનુમાન ધામ છે એ અગત્યનો છે અને જે જુદી રીતે જ ઉજવાઈ રહ્યો છે। અહીંયા 15,000 થી 20,000 માણસોનો પ્રસાદ બને છે બુંદીનો। તેમજ અહીંથી આ પ્રસાદ માની લો કે 200 થી 250 ડબ્બા ચોખ્ખા ઘીમાં પ્રસાદ બનાવવામાં આવે છે અને કોથળીઓ નાની ભરી, કમસે કમ એક કોથળીમાં 500 ગ્રામ પ્રસાદ સુધીનો પ્રસાદ આવે છે અને દરેક ઘર એનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવે છે। બાપજી સાથે જાય છે ગાડીમાં જઈને, લારીવાળાથી માંડી, લારી ગલ્લાવાળાથી માંડી દુકાનદાર તથા ઘર આ પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે। આ કેવી અનોખી હનુમાન દાદાની કૃપા છે કે આ પ્રસાદનું વિતરણ થઈ શકે છે। બીજો અહીંયા મારુતિ યજ્ઞનો દર વખતની જેમ મારુતિ યજ્ઞ પણ યોજાઈ રહ્યો છે। લોકો આસે અહીંયા યજ્ઞમાં લગભગ 5 વાગ્યા સુધી ચાલશે, યજ્ઞમાં બેસશે, લોકો આહુતિ આપશે અને સાથે સાથે અહીંયા મોટો ભંડારો પણ દર વખતે થાય છે। ભંડારો એમ સાધુ સંતો આવશે, એ સાધુ સંતોનો ભંડારો કરવામાં આવશે। એમના પ્રમાણમાં એમને દક્ષિણાઓ પણ આપવામાં આવે છે, સારું ભોજન આપવામાં આવે છે
અને અહીંયા સારી પ્રજા પાલનપુરની તો જમશે જ, કમસે કમ 15,000 થી 20,000 માણસો ભોજન લેશે. અને રાત્રે અહીંયા ડાયરાનું આયોજન છે, સારો એવો ડાયરો છે, સારા પોપટભાઈ માલધારી છે, મેઘરાજભાઈ ચૌધરી છે, તેમજ અન્ય કલાકારોને બોલાવી એ 8 વાગ્યાથી રાત્રે માણસો બેસે ત્યાં સુધી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, એમનું સન્માન કરવામાં આવે છે. અને આ સાંજે 4 વાગે અહીંથી કંથેરિયા હનુમાન દાદાની રથયાત્રા નીકળશે. તે સાંજે અહીંયા કંથેરિયા નામધામમાં પરત ભોજન સાથે પરત ફરશે અને અહીંયા ભોજન લઈ સાંજે ડાયરામાં બેસી જ્યાં સુધી એના કાર્યક્રમને પૂર્ણાહુતિ કરવામાં આવશે.